તો અમે લોકો હવે તૈયાર થઈ છીએ અને અમે હવે જઈએ છીએ. ક્યાં જઈએ ને એ તમે આગળ જોજો. અમે કેવું નહીં તમને. નેટ તો કે રહેવાના છે, ચાર્જિંગ તો કે રહેવાના છે. અરે 24 કલાક મોબાઈલ દે હવે નથી દેવું. કિરણબેને બિચારાએ સવારમાં 7:30 વાગ્યામાં ઉઠીને રસોઈ બનાવી હતી. હાર્દિકભાઈ સુજલબેન હંજવારી કાઢે છે. તો જય માં સોનબાઈ અને મારો આ પેલો બ્લોગ છે. તો બધાય સપોર્ટ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો આજે સુજલનો ભાઈ અને આયુષી ત્રણેય મારા ઘરે વેકેશન કરવા આવ્યા છે. તો એણે માન અત્યારે મેં તૈયાર કર્યા છે. મારે અત્યારે શોપે જવાનું મોડું થાય છે. 10:30 તો ઓલરેડી થઈ જ ગયા છે આમ પણ. અને હવે જો આ એક તો બહાર નીકળતું નથી. ક્યારની કહું છું કે તમે ઝડપ કરો તોય પણ હાવ એક તો ઉઠવામાં સમજે નહીં, હાંજે હુવામાં ન સમજે. તો હાલો હવે હું તમને બતાવું એ જો શું કરે છે ને એ. તો હાલો હવે તમે ઝડપ કરો અને હાલો ચંપલા પેલા ગોતો. કેટલા કન્ફ્યુઝન એ શૂટ કરતા હોય તમને ગમતા એવા લઈ લ્યો. મને બધાય ગમે. તો બધાય પહેર લે. ના હવે રેડી હાલો ના આવશે. કયા પહેરા? ઓકે સુજલ હાલો તારે ઈ હાલશે કે બીજા? નહીં મારે આ દલસો. ઓકે ભલે કાંઈ વાંધો નહીં. સારું હાલો તો. ફાઇનલી અમે લોકો અરે તો અમે જઈએ જો મસ્ત એક વસ્તુ બતાવી આગળ જોજો બહુ મજા આવશે. ચાલો સરપ્રાઈઝ જેવું હોય, મજા જ આવશે. જોજો તમે ખાલી બોલતા નહીં મસ્ત મજા આવશે. આ તમને મસ્ત એક વસ્તુ બતાવી. સુજલબેને તમને હમણાં કીધું ને કે તમે આગળ જોવાનું ન ભૂલતા. તો અત્યારે હવે અમે દુકાને જઈએ છીએ ચારે અને એક ગાડીમાં અમે 4 જણા જઈએ. તો તમે રસ્તામાં બધું બતાવો. હાલો જોવાનું ભૂલતા નહીં. મજા આવશે. ચલો. તો ગાઈસ અમે લોકો 4 જઈ રહ્યા છીએ. આવો હાઈવેમાં. તમે લોકો જોઈ શકો છો. હજી એકાદા હામી જાય નહીં. આ તો હવે કોઈને કાંઈ છે એવું હોય ને હજી અમે એવું હોય ને તો રજિસ્ટ્રેશન વહેલી તકે કરાવી દેજો. આગળ બહુ રોદા મને નથી લાગતું કિરણ મેં અમે રોકાઈને દાવ દીને તમારી સ્કૂટી ખાધી ગઈ એવું. તમે જાઓ ને પછી મારે ડાયરેક્ટ સીધી ગેરેજ જ દેવાનું. ઈ તો ઈ જ કરવું જોઈએ, કઈ ઓપ્શન નથી બીજો. હાર્દિકને આયા રોકી હાર્દિકભાઈ ડોકું કાઢો તો તમે હાય કરી દ્યો. હાઈ ના હોય હાથે નથી નીકળે એમ નીચે. રાધે 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 રાધે. હાર્દિકભાઈ તો અત્યારે શ્વાસે નથી લઈ પોતે એટલી વાર બિચારો ફિટમ ફિટ થઈ ગયો. દેખાતાય નથી આમાં તો. વચ્ચે બે મિનિટ હોય કાઈ વાંધો નહીં કોકથી વચ્ચે બેહો તો અમારી ફીલિંગ સમજાય. કાઈ વાંધો નહીં આગળ હમાઈ જાય કા ભાઈ. ના આગળ તો આપણે બ્લોગમાંથી રજીસ્ટ્રેશન કરશે ને એને બેહવાનું. અમને તો અહીંયા રાધે રાધે. જો ભાઈ કોઈ બેહવું હોય ભાઈ આમ ફાઇનલી અમે લોકો દુકાને પહોંચી ગયા છીએ. જોઈ શકો છો સુજલબેન હંજવારી કાઢે છે. રાધે રાધે કહી દ્યો. જય માં સોનબાઈ. બરાબર છે. અમારે કિરણબેન ટેબલ સાફ કરે છે. અમારે લાડલાભાઈ એવા હાર્દિકભાઈ મોબાઈલ જોવે છે અને કોઈને જવાબ પણ નથી આપતા. અને મોબાઈલ મૂકતા નથી. 10 કલાક હાથમાં રાખે. ચાર્જિંગ રહેવા નથી દેતા, ખાતાય નથી. કે તો હાર્દિક આની ઉપર તો જિંદગી છે હવે. આમાં આપડા જેટલા શ્વાસ કદાચ શ્વાસ ન લઈને 1-2 દિવસ તો હાલે પણ ફોન જોયા વગર નો હાલે. તમે ટેબલ સાફ કરો તો પેલા. કામ કરતા કરતા બાજુ આવ્યા છો અને હું ને હાર્દિકભાઈ બે ટાઈમ પાસ કરીએ છીએ. મોજ કરી છે અને આ બે કામ કરે અને છે. એમની તું તારું તો કે તું જો એમ મહારાણીની જેમ કરી કરું છું. હા ગાઈસ જો અને બધાને અડી કાઢું છું, કામ કરે ને કરવા નથી દેતી. એવું કેમ મમ્મા. જેને હવે ધારો ને બંધ ના કરતો. જોકીનો લેને આવી જ ટેવ. અને આપણે એમ કહીને કે મોબાઈલ લાઈવ એટલે શું કરે, ડેટા બંધ કરે, બ્રાઇટનેસ ધીમી કરે, પછી ઓફ કરે, પછી ખોલ આપે. આપણે કામ હોય એટલે આપણે માટે પહેલેથી આપણે કામ કરીને કરવાનું બધું. એની ટેવ જ એવી છે, ખબર નહીં શું હોય. બાતો હજી બાતો. હા, કઈક થાય છે આમ ના હોય બાકી. હાર્દિકભાઈ તું ભી
ये बातें बताई नहीं जाती, नजर लग जाती है. ચાર્જિંગ તો પડાય ચાર્જિંગ બાતો બથો બથી આવો બધાય બહાટી બોલાવો. મોરે મોરો મારી દો તો માનું મરદના દીકરા છો. નેટ તો કે રહેવાના દે ચાર્જિંગ તો કે રહેવાના દે અરે 24 કલાક મોબાઈલ દે હવે નથી દેવું પોસ્ટ મૂકવી અમારે તારી જેમ નથી મૂકવી બસ ખાલી પોસ્ટ મૂકવી બહુ વાલી ગઈ તારી થોડી મોબાઈલ ની બિસાડા થોડો વાંક તમારે એક મોબાઈલ બે ઈ પાછી મેરે પાંચ આવી ગયું આની વારી કેટલી બનાવી અલગ અલગ કઈ કઈ તારી હતી ઈ એ તો મેં નામ ચેન્જ કર્યું નામ તો ચેન્જ કર્યું ને અલગ અલગ હનુમાન ઉપરની ઓલા ઉપરની ઓલા ઉપરની કોઈ તો પૂરું પડતું નથી તું ભક્તિવાન લાગે 2 3 સમજો હું જો કચ્છમાં ફરવા જાઉં અને હેલવી રિસોર્ટની મુલાકાત ના લ્યો તો તમારો પ્રવાસ અધૂરો જ કહેવાય કેમ કે એક જ રિસોર્ટમાં આટલા બધા બેસ્ટ એક્સપિરિયન્સ કિરણબેને બિચારાએ સવારમાં 7:30 વાગ્યામાં ઉઠીને રસોઈ બનાવી હતી. તમે લોકો ફાઇનલી જમવા બેસી ગયા છીએ. જોઈ શકો છો આ તો ઉપાડવા જ મળ્યો છે. देखा आपने लापरवाही का नतीजा है. છાશ પીને મજા કરો અમૂલ દૂધ પીતા તો અમે લોકો હવે તૈયાર થઈ છીએ અને અમે હવે જઈએ છીએ ક્યાં જઈએ ને એ તમે આગળ જોજો અમે કેવું નહીં તમને. આગળ સુજલ ધીમે આજ થોડીક આનાથી વધારે ધીમે કેટલી હોય હવે તો અમારા સુજલબેન હવે મોરે મોરો જવા દે છે. મોરે મોરો મારી દો તો માનું મરદના દીકરા છો. અને અમે એવી જગ્યાએ થાય છે જે અમારા માટે સ્વર્ગથી પણ વધારે છે. તો ફાઇનલી અમે આવી ગયા છીએ ગારાવાળા મેલડીમાં. જોઈ શકો છો હેલો ગાઈસ તો હવે થોડીક ભૂખ લાગી છે તો હવે અમે નાસ્તો કરવા જઈએ છીએ. અમારા આયુષીબેનને પણ બહુ ભૂખ લાગી છે, સુજલબેનને લાગી હોય કે પાણીપુરી ખાવી હોય તો અને છોકરીઓને વધારે પડતી તો પાણીપુરી જ ભાવતી હોય એમ. ભાવે પણ ભૂખ લાગે તો ભાવે તો ખાતી નહીં હવે હો. ભૂખે ગાજરે હાલે હો ભાઈ. ના ભાવે આ તો ઓલા જેવું ગધેડાને રસકો દઈ છે પણ હાલ છે હાલ ના હવે તને ખવડાવી આયરો આય. તો ચાલો guys, તો હવે અમે જઈએ છીએ. હેલો ગાઈસ તો હવે અમે છે ને પાણીપુરી બહુ બધી ખાઈ લીધી છે અને હવે ફૂલ પેટ થઈ ગયું છે અને તો હવે અમે પાછા દુકાને આવી ગયા છે ને હવે અમે બીજી દુકાને જઈએ. તો ચલો હવે હું તમને મારી બીજી દુકાન બતાવીશ.